સાથે હું છું શિવાની। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે, જેમાં એનએસયુઆઈના પ્રમુખને મારવાનો મામલો અને જે માહિતી મળી રહી છે તે પણ આપને દર્શાવી દઈએ। જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખને અપહરણ બાદ મારવાનો મામલો, જેમાં જેલમાં બંધ જ્યોતિરાદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના જામીન મંજૂર થયા છે। ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલને શરતી જામીન આપ્યા છે। જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા જામીન। 4 મહિના બાદ જેલમાંથી બહાર આવશે ગણેશ ગોંડલ। હાલ જૂનાગઢની જેલમાં બંધ છે ગણેશ ગોંડલ સહિત 11 આરોપીઓ। સંવાદદાતા રોનક વર્મા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી રોનક। બિલકુલ જૂનાગઢનો બહુચર્ચિત કેસ, જેમાં એક છાત્ર સંગઠન સાથે જોડાયેલા એક જે વિદ્યાર્થી નેતા કહી શકાય તેને મારવાનો જે સમગ્ર મામલો હતો, જેમાં સ્થાનિક આગેવાન ગણેશ ગોંડલ છે તેમની સામે કાર્યવાહી છે તે આગળ વધારવામાં આવી હતી અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા। તેમના દ્વારા જેલમાંથી બહાર આવવા માટે જે વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ જિલ્લા અદાલત દ્વારા તેમને કોઈ પણ રાહત ન અપાતા આખરે હાઈકોર્ટના દ્વાર તેમના દ્વારા ખખડાવવામાં આવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટમાં લાંબા સમયથી જે સુનાવણી છે આ અંગે તે ચાલી રહી હતી। આખરે ગુજરાત હાઈકોર્ટે જે ગણેશ ગોંડલ છે, જે જ્યોતિરાદિત્ય નામે પણ ઓળખાય છે, તેમના જે જામીન છે તે યોગ્ય શરતોના આધારે મંજૂર કર્યા છે। મુખ્ય શરતની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરતે આ જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। ચોક્કસથી જ્યારે પણ આવી રીતે કોઈ પણ આરોપીને જામીન આપવામાં આવે છે ત્યારે યોગ્ય શરતો મૂકવામાં આવે છે, પરંતુ જે પ્રકારે અત્યારે હુકમ સામે આવ્યો છે, જેમાં પ્રાથમિક હુકમ જૂનાગઢ નહીં પ્રવેશવાની શરતો સામે આવ્યો છે, અન્ય પણ કેટલાક શરતો સામે આવી શકે છે, પરંતુ જે લેખિત હુકમ આવે તેની અત્યારે રાહ જોવાઈ રહી છે। પરંતુ ખૂબ મોટા સમાચાર કહી શકાય કે જે જેલમાંથી બહાર આવવાની 4 મહિનાથી રાહ જોવાતી હતી તે ગણેશ ગોંડલને હવે આખરે હાઈકોર્ટે જામીન આપ્યા છે અને 4 મહિના બાદ તેમનો જેલમાંથી છુટકારો થશે। બિલકુલ, તો 4 મહિના બાદ જેલમાંથી ગણેશ ગોંડલ બહાર આવશે। જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખને અપહરણ બાદ મારવાનો મુદ્દો હતો અને અનેક રીતે આ મુદ્દો ખૂબ ગાજ્યો હતો, ત્યારે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના જામીન હાલ તો મંજૂર કર્યા છે। શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરી આ અંગે આ નિર્ણય કર્યો છે।